તો ભાઈ જો આપણે પટેલ પાર્કિંગમાંથી બહાર નીકળી આવ્યા અને આપણે આ વિડીયો રહેવાનું છે નાઇટ બ્લોગ. હવે જોઈએ જ્યાં સુધી ગાડી ખેંચાશે ત્યાં સુધી ખેંચી લઈશું અને પછી ગાડી કેન્સલ કરી એટલે રાત્રે નીકળી આવ્યા હતા. અહીંયા સૂઈ ગયા હતા અને લોકેશન જુઓ તમે, પાછળ પવન ચક્કી ચાલે છે જોઈ શકો છો. આ બાજુનું લોકેશન તો એક નંબર છે અને આ રીતની હોટલ હતી અમીર. તો જોઈ શકો છો સવારનો નજારો અણિયારી ટોલ નાકાનો કંઈક આ રીતે આવે છે. ભાઈ અણિયારી ચેક કરો ભાઈ, અણિયારી ટોલવે. ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા કારખાને અને અહીંયા આપણું વાઇસર પણ લગાવી દીધું. અહીંયાથી આપણો માલ ભરવાનો છે. તો કંઈક ઈડર કે ખેડ બ્રહ્મા બાજુનું કંઈક કીધું. તો મિત્રો જુઓ આપણે માસ્ટર સિલિન્ડરની કીટ જતી રહી છે એટલે આ ક્લચ પેન્ડલ ઉપરથી આ રીતે ઓઇલ નીકળે છે જોઈ શકો છો. રનિંગ ગાડીમાં તે આવતા થાય આ રીતે. હવે ક્યાંથી એક્ઝેક્ટ ઓઇલ નીકળે છે એ તો ખબર નહીં. જો આ રીતે આઈસર ભરી દીધું આપણું અને માલ ભરાઈ ગયો. તો હવે અહીંયાથી નીકળ. હાલો તો મિત્રો જય માતાજી, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે પટેલ પાર્કિંગમાંથી ગાડી લઈને નીકળીએ છીએ હવે, અને આપણે ગાડી ભરવાની છે સાણંદથી. તો જો આ રહ્યું પટેલ પાર્કિંગ, અહીંયાથી આપણે નીકળીએ છીએ. ભાવેશભાઈની ગાડી આની પાછળ પડી છે જીજે 12 વાલે ટ્રક બ્લોગની. તો આપણે અહીંયાથી વધીએ આગળ અને આગળની જર્ની પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જો આપણે પટેલ પાર્કિંગમાંથી બહાર નીકળી આવ્યા અને આપણે આ વિડીયો રહેવાનું છે નાઇટ બ્લોગ. હવે જોઈએ જ્યાં સુધી ગાડી ખેંચાશે ત્યાં સુધી ખેંચી લઈશું અને પછી એવું લાગશે તો ગમે ત્યાં ગાડી રાખીને સૂઈ જઈશું રસ્તામાં કે આગળની જર્ની સવારે સ્ટાર્ટ કરીશું. કેમ કે આપણે ગાડી ભરવાની છે સાણંદથી. સાણંદવાળાએ એવું કીધું કે બપોરે 12 વાગ્યા પછી ગાડી ભરાશે એટલે આપણી જોડે અડધી રાત અને આખો દિવસ પડ્યો છે એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં. અત્યારે રાતના 9:30 જ્યાં સુધી ચલાવાશે ત્યાં સુધી ચલાવી લઈશું પછી સૂઈ જઈશું રસ્તામાં. જો અત્યારે બહાર આવી ગયા પટેલ પાર્કિંગમાંથી અને આ રહ્યું ભુજનું નરવાળું સર્કલ જોઈ શકો છો. હવે અહીંયાથી પહોંચી જઈએ આગળ, જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચી લઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. અહીંયાથી અમદાવાદનું ડિસ્ટન્સ બતાવે છે 331 કિલોમીટર. 331 કિલોમીટર કાપવાના છે. તો ભાઈ જુઓ અત્યારે પહોંચી આવ્યા ભચાઉ અને ટાઈમો વાગી ગયા 11:30. હવે અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો મિત્રો જુઓ અત્યારે આપણે સામખિયારી ટોલ પ્લાઝો ક્રોસ કરી લીધું અને સામખિયારી ટોલ ક્રોસ કરી અને આગળ આ માળિયા બાજુ જવા માટેનો આ જે બ્રિજ છે રાધનપુર વાળો એ ચડીએ છીએ. હવે ચાલે જઈએ આગળ અને આગળની જર્ની તમારી જોડે શેર કરું અને જોઈએ આપણે ગાડી ચલાવશે ત્યાં સુધી ચલાવીશું. નહીં તો પછી ગણતરી છે અણિયારી ટોલ નાકાની આજુબાજુ સુવાની અથવા તો અણિયારી ટોલ નાકાની પહેલાં જ્યાં ઊંઘ આવે ત્યાં સુઈ જઈશું. તો જોઈએ હવે ક્યાં સુધી ચાલે છે. તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણે રાત્રે કચ્છથી નીકળ્યા ભુજથી, ત્યાંના કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા અને પછી અત્યારે માળિયાથી 4 કિલોમીટર પહેલાં અહીંયા હોટલ આવી હતી. તો અહીંયા ગાડી રાખીને સૂઈ ગયા હતા. જોઈ લો અહીંયા લગાવી આપણી ગાડી. આ રહી હોટલનું પાર્કિંગ અને આ રીતે હોટલ છે અમીરસ, ત્યાં સૂતા હતા. તો અત્યારમાં મસ્ત મજાના ચા પાણી એવા કરી લીધા અને આપણે ગાડી ભરવાની છે મિત્રો સાણંદથી. તો આપણે સાણંદથી ભરાશે પાઇપ. તો ક્યાંના ભરાય તો ખબર નહીં, પણ સાણંદ જવાનું હતું એટલે ભુજમાંથી ભરવાની કેન્સલ કરી એટલે રાત્રે નીકળી આવ્યા હતા. તો અહીંયા સૂઈ ગયા હતા અને લોકેશન જુઓ તમે, પાછળ પવન ચક્કી ચાલે છે જોઈ શકો છો. આ બાજુનું લોકેશન તો એક નંબર છે અને આ રીતની હોટલ હતી અમીરસ. અહીંયા સૂતા હતા રાત્રે. તો અત્યારે મસ્ત મજાના ચા પાણી કરીને આવી ગયા અને અહીંયા આપણે ફ્રેશ થઈ ગયા અને મેલડીની અગરબત્તી પણ થઈ જાય. તો હવે આગળની સફર કન્ટિન્યુ કરીએ. ચા પાણી પણ થઈ ગયા
અને ચા પાણી કરે અમે 2 વખતના. પહેલાં એકવાર ચા પીને આવ્યા, પછી ફરી વાર પણ ચા પાણી કર્યા. એટલે હવે અહીંયાથી નીકળીએ. મિત્રો જુઓ, આપણે હોટલેથી નીકળ્યા ચા પાણી પીને, ત્યાંના કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા અને અત્યારે દોસ્તો પહોંચી આવ્યા અણિયારીના ટોલ નાકા ઉપર. તો જોઈ શકો છો સવારનો નજારો અણિયારી ટોલ નાકાનો કંઈક આ રીતે આવે છે. ભાઈ અણિયારી ચેક કરો ભાઈ, અણિયારી ટોલ વે. જોઈ લો, ટોલ કપાઈ ગયો અણિયારીનો. અને અહીંયા રાત્રે મિત્રો બંને સાઈડ ગાડીઓ લાગેલી હોય છે અને અહીંયા આગળ ડાબા હાથે મસ્ત 1 નંબર ચા બનાવે છે. ક્યારેક કોઈ આવતા હોય તો અહીંયા અણિયારી ચા પીવી મસ્ત ચા હોય છે. અને રાત્રે જો બધા આ રીતે રોડ ઉપર જ ગાડીઓ રાખીને સૂતા હોય અને હોટલવાળાનો માણસ અહીંયા બધી આટા મારતો હોય છે રાત્રે. એટલે એમ કે કોઈ ડીઝલ ચોરી ચપાટી આ તે એવું કોઈ ટેન્શન જેવું નથી. એ રીતનું છે, એટલે કોઈ ટેન્શન જેવું નથી. હવે બધે આગળ ફાઇનલી મિત્રો જુઓ, કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે એન્ટર થઈ ગયા ધાંગધ્રામાં. જોઈ શકો છો ધાંગધ્રા ક્રોસ કરીએ છીએ અને ધાંગધ્રા ક્રોસ કરી અને પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. જોઈ શકો છો ધાંગધ્રાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે હાઈવેનો. ધાંગધ્રા ક્રોસ કરી અને આગળ ક્યાંક રાખીએ ચા પાણી કરવા માટે. પછી ચા પાણી કરીને આગળ વધીશું. હજી જમવાની ગણતરી હમણાં મોડા છે, ભૂખ જેવું લાગ્યું નથી એટલે અત્યારે ચા પાણી કરી લઈએ પહેલાં. તો આ કલ્પના ચોકડી ક્રોસ કરીએ છીએ ધાંગધ્રા. તો કલ્પના ક્રોસ કરીને ચાલે જઈએ આગળ. જોઈ શકો છો મિત્રો, આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે અને ત્યાંથી જમીને નીકળી આવ્યા. અત્યારે પહોંચી આવ્યા સુખલી ફાટક અને હવે જઈએ સીધા કારખાને અને જોઈએ ત્યાં આગળ જઈને કેટલા ટાઈમમાં આપણી ગાડી ભરાય છે આ તે બતાવું તમને. અને આપણે ગાડીમાં એક પ્રોબ્લેમ પણ આવી ગયો છે, એ પણ હું ત્યાં જઈને તમને બતાવું. સાણંદ જઈને પહેલાં ગાડી ભરવા લગાવી દઈએ. ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા કારખાને અને અહીંયા આપણું આઈસર પણ લગાવી દીધું. અહીંયાથી આપણો માલ ભરવાનો છે. તો કંઈક ઈડર કે ખેડબ્રહ્મા બાજુનું કંઈક કીધું. હવે પ્રોપર ક્યાંનું ભરાવે છે એ તો ખબર નહીં, બિલ આવે એટલે ખ્યાલ આવે. તો જોઈએ હવે આ રિક્ષા ભરીને નીકળે એટલે ત્યાં આપણું આઈસર લગાવવાનું છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ભરવામાં અને ક્યાંનું ભરાય છે એ પણ તમને બતાવું. તો મિત્રો જુઓ, આપણે માસ્ટર સિલિન્ડરની કીટ જતી રહી છે. એટલે આ ક્લચ પેન્ડલ ઉપરથી આ રીતે ઓઇલ નીકળે છે, જોઈ શકો છો. રનિંગ ગાડીમાં તે આવતા થયું આ રીતે. હવે ક્યાંથી એક્ઝેક્ટ ઓઇલ નીકળે છે એ તો ખબર નહીં, પણ આટલું બધું ઓઇલ નીકળે છે એના ઉપરથી એમ કે માસ્ટર સિલિન્ડરની કીટ જ જઈ હશે. તો એ પણ કામ આપણે કરાવવું જોશે અસલાલી જઈને. તો ગાડી હવે કેટલા વાગે ભરાય છે એ કોઈ આઈડિયા નથી. ગાડી ભરાય પછી અહીંયાથી જઈએ તો આજે ટાઈમ રહેશે તો આજે કરાવી દઈશું, નહીં તો સવારે ફોરમેનને બોલાવી પહેલાં ગાડી રિપેરિંગ કરાવીશું અને પછી ખાલી કરવા જશું. તો જોઈએ હવે કાલે કેટલા વાગશે. જો આ રીતે આઈસર ભરી દીધું આપણું અને માલ ભરાઈ ગયો. તો હવે અહીંયાથી નીકળીએ, બિલ પણ આવી ગયા. તો મિત્રો અહીંયાથી નીકળીએ છીએ આપણે, જઈએ સીધા અસલાલી અને ત્યાં જઈને જોઈએ આપણા ક્લચનું કામ થતું હોય તો કરાવી દઈએ. ક્લચ આખો બેસી ગયો છે એટલે હવે ધીમે ધીમે જઈએ, ગેર પડે ના પડે એવું છે. તો જઈએ અસલાલી અને કામ કરાવીએ. તો ભાઈ જો આપણે ગાડી ભરીને આવી ગયા પંપે અને અહીંયા આપણે ગાડીનું કામ પણ ચાલુ થઈ ગયું. જો અહીંયા ગાડી ક્લચ પેન્ડલ ખોલ્યું છે કીટ નાખવા માટે. આપણું કામ થઈ જશે અત્યારે. અત્યારે કામ થઈ જાય એટલે આપણે ગાડી લઈને જશું ખાલી કરવા. રાત્રે 2-3 વાગે નીકળીશું. કોઈ બીજી જર્ની તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ આપણે અહીંયા પૂરો. મળીએ સવારે ઈડર ખેડબ્રહ્મા બાજુની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.